by SK Solanki. જાને મારા બાપ હિરિયા ના પાડી મારા હિરિયા બધી દેશ બાજુ જાય છે, ઢાકા મંગાલા બાજુ જાતો નહીં. ત્યાં જાય છે દેવીના લાગ લેવાય છે, ત્યાં દેવીના લાગ લેવાય છે. બાપ સતાય દેવીની કીધી કરીને હાલતા થયા ને તો ખોપા લેવાય પેલા ઉતારી દીધા હતા. તે હવા હો કુંબલીઓ જાગી ગઈ, તૈયાર જનું લખાણ. પછી ઢાકા બંગાળમાં વહી ગયા. એટલે ઢાકા બંગાળમાં વહી ગયા તો લાલવાદી ફૂલવાદી ડોહલીઓ વાદી લાસુડીને જોઈને કામણ કર્યા. લાસુડીને જોઈને કામણ કર્યા ને લાસુડીને પથ્થર બનાવી દીધી. સાહેબ ગળતી જતી હતી. પણ તેથી મારો દાદો હિરિયો ઢાકા બંગાળમાં રધન કરતો હતો. અરે લાસુડી રધન કરતી હતી, મારો દાદો હિરિયો રોતો હતો. તઈ વખતમાં એ હિરિયો રોવે ભેગી લાસુડી રોવે, એ હિરિયો રોવે ભેગી લાસુડી રોવે, એ ઢાકા બંગાળમાં હિરિયો રોવે. હિરિયો રોવે લડવું કરી લ્યો એટલે દુઃખ તો હોય.
એક સારી ને સોનો એ સંદર્ભો આ ધૂળનો જગતમાં અને ખરેખર મિત્રો આ ધૂળનાથી મને બહુ ભાવ મળ્યો છે ભાઈ. કારણ કે બાપ ત્યારે મારી પારગનું ઝાંઝર ગાયું ને અટાણા જગતમાં મારો માલધારી સમાજ એટલું સાંભળે છે, મારો દેવપૂજક સમાજ તો સાંભળે છે, પણ મારો માલધારી સમાજ પણ એટલું સાંભળે છે બાપ ઝાંઝર. ઠેઠ અમારા બાજુમાં જ્યાં ગોંડલની બાજુમાં સરખડીનું પાટિયું આવે છે, ત્યાં માલધારીની એક હોટલ છે દિલભાઈ. ત્યાં કોક દીક જાય છે, કોક દીક સાફ પીધો ભાઈ તમને આ દુનિયામાં વાલામાં વાલો શું મન કે ઝાંઝર. અને મારા કોળી પટેલ ઠાકોર કોળ આ ઝાંઝર તો દુનિયામાં ધૂમ વસાવે છે ભાઈ. શું લેવા એ ભાવ એવો છે. કારણ કે મિત્રો સરખડીથી ચાલુ કર્યું તો ઠેઠ સુધી એક ઝાંઝર સાંભળતા ગયા એને ખેતર વાળવા છે. એટલે બાપ મારી પારકડીનું ઝાંઝર તારે તારે આથી એમ ના કરા દઉં મેં, આથી મારી પારગરીને લટુ મોકલી રાધી લટુ સાંદનીનો સસરો માથે આઈને લીલી બોલને લીલી પણ જણ કે ઈ ઝાંઝર એ પગ પર માને એ ઝાંઝર મારી પારગરી એ મનુ રે બાપો
બોલી રે